સ્ટેપ નથી ખુલતા, મારી સ્પીડ નથી આવતી, તો સોરી, આ રીતે પોસિબલ નહીં બને. સર, રનિંગ કરતી વખતે બોડીને બહુ પુશ કરીએ છીએ પણ સ્પીડ નથી આવતી. તો જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, રનિંગ દરમિયાન જો સ્પીડ નથી આવતી તો કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. રનિંગની સ્પીડ છે એ તમારા ખાલી અને ખાલી સ્ટેપથી નથી આવવાની. તમારી કોરની સ્ટ્રેન્થ છે, જે કોર વીક છે એ કોરને સ્ટ્રોંગ કરવાની છે. સાથે જે તમારી લોઅર બોડીની સ્ટ્રેન્થ છે, જે લેગની સ્ટ્રેન્થ છે, આ બંનેને તમારે મજબૂત કરવાની રહેશે. એ માટેની એક્સરસાઇઝ તમે પેજ ઉપર જોઈ શકો છો. ઘણી બધી એક્સરસાઇઝ તમને મળી રહેશે. જો તમારી કોર સ્ટ્રોંગ હશે અને લેગ સ્ટ્રોંગ હશે, અને સાથે જો તમે એબીસી ડ્રીલ છે, જે તમારા ફોર્મ કરેક્શનની એક્સરસાઇઝ છે, આ કરશો તો જ તમારા સ્ટેપ ખુલશે. બાકી તમે નોર્મલ રનિંગ કર્યા કરશો અને એવું કહેશો કે મારા સ્ટેપ નથી ખુલતા, મારી સ્પીડ નથી આવતી, તો સોરી, આ રીતે પોસિબલ નહીં બને. તમારે પોતાના કોરને સ્ટ્રોંગ કરવું પડશે, લેગને સ્ટ્રોંગ કરવા પડશે અને તમારા સ્ટેપ કરેક્ટ કરવા પડશે, ત્યારે જ તમારી સ્પીડ આવશે. અને બોનસમાં તમારે બ્રીથિંગની પ્રેક્ટિસ પણ કરતી રહેવી પડશે, જેથી તમારે તમારા શ્વાસ મેનેજ થાય અને તમારા રનિંગની અંદર કોઈ પણ ઇસ્યુ ના આવે. જય હિન્દ.